ન જોડાય, કારણ કે આ તમામ લોકો માટે તો સિંહો જાણે એમના પરિવારના જ સભ્યો છે. અને આમ સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 58 તાલુકાના 8 રિજન, 32 ઝોન અને 112 સબ ઝોનમાં 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરીનો અંદાજ આરંભ કરવામાં આવ્યો. તારીખ 10મી મે બપોરે 2 વાગ્યાથી 13મી મે 2 વાગ્યા સુધી 24 કલાકના 2 તબક્કામાં સિંહનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે યોજાતી સિંહોના આ વસ્તી ગણતરી અંદાજ માટે મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ડિજિટલ કેમેરા ટ્રેપ, જીપીએસ, રેડિયો કોલરિંગ, એઆઈ આધારિત સોફ્ટવેર, જીઆઈએસ નકશા અને સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેર શામેલ છે. ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિનો ઉપયોગ કરીને અસરકારક અને અનુકૂળ રીતે સિંહ ગણતરી કરવામાં આવી. ચોકસાઈલક્ષી પરિણામ માટે 3 કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા હતા.